વડોદરાના કરજણ નજીક નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ ગઈ। સરદાર સરોવર ડેમમાંથી છોડાતા નારેશ્વર દીવાબેટ રોડ પર પાણી ફરી વળ્યા। તે સમયે દીવાબેટ તરફ જતી એક કાર નદીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગઈ। સ્થાનિક લોકોએ તાત્કાલિક દોરડું બાંધી ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢી। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। બચાવ થતા કાર ચાલક અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। નર્મદા નદીના ધસમસતા પાણીમાં કાર ફસાઈ ગઈ હતી। ડેમમાંથી પાણી છોડાતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત છે। એવામાં સ્થાનિકોએ સમય સૂચકતા દાખવી અને આ કારને બહાર કાઢી હતી। પરંતુ તમામ નાગરિકોને અપીલ છે કે જ્યારે પ્રશાસન તરફથી કોઈ પણ જાહેરનામું બહાર પાડવામાં આવે તો તેને ગંભીરતાથી લો અને આ પ્રકારની બેદરકારી ન દાખવો। સમાચાર મહેસાણાથી રખડતા ઢોરે વધુ એક જીવ લીધો। બહુચરાજીના કનોડ ગામની ઘટના। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। આખલાએ હુમલો કરતા 75 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું। શિંગડા વડે વૃદ્ધને હવામાં ઉછાળ્યા બાદ નીચે પછાડી દીધા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધ મંદિરે જતા નજરે પડે છે અને થોડી જ ક્ષણમાં આખલો હુમલો કરે છે। રખડતા ઢોરની સમસ્યા સામે ફરી એકવાર ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મૃતક જે હતા ને મફાભાઈ એ મારા ફાધર છે બરાબર। અને એ ગામની અંદર જે આ દેવદર્શને ફરતા ફરતા જતા હતા અને રોડ ઉપર આખલાઓનું ટોળું હતું ને તે એમને સીધા હળબેટમાં લીધા। મારી માગે કે એમ કે આ આખલાઓને સત્વરે એમ કે કાબૂમાં લેવા માટે મારી નમ્ર અપીલ છે। અમદાવાદથી સમાચાર। એસઓજીએ ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। છારાનગરમાં નિશા નામની મહિલાને 6 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવી। નિશા રોજના 10 કિલોની ગાંજાની પડીકી બનાવતી હતી। નિશાને 50 રૂપિયાની પડીકી પર 10 અને 100 રૂપિયાની પડીકી પર 20 રૂપિયા જેટલું કમિશન મળતું હતું। છેલ્લા 2 વર્ષથી નિશા આ કામ સાથે સંકળાયેલી હતી। રૂક્ષાના નામક મહિલા નિશાને મકાન ભાડે અપાવી આ કામ કરાવતી હતી। તેના મકાનનું ભાડું પણ રૂક્ષાના જ ભરતી હતી। ત્યારે આ ગાંજો ક્યાંથી આવ્યો તે મામલે તપાસ હાથ ધરાઈ છે। હાલ નિશા પાસેથી 60,000ની કિંમતનો 6 કિલો ગાંજો સહિત 70,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરના મહિલા છે। તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે। હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે। એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં અને એનું ભાડું છે એ પણ રૂક્ષાના ભરે છે। એ ઉપરાંત એને કમિશન આપે છે અને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે। જે સંદર્ભમાં જે રૂક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો 10 થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે। આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની આ જે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતિયા ગામે એસટી બસ ડ્રાઈવરને ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો। રોડ પર પશુઓ ચરાવતા માલધારીઓ દ્વારા માર મરાયો હોવાનું એસટી બસના ડ્રાઈવરે જણાવ્યું। હડમતિયા ગારિયાધાર એસટી બસના ડ્રાઈવરને 3 થી 4 અજાણ્યા ઈસમોએ ઢોર માર માર્યો। ઈજાગ્રસ્ત એસટી બસ ડ્રાઈવરને 108 મારફતે ઉમરાળા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો। ડ્રાઈવરની હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડ્યા। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી આરંભી। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, ડ્રાઈવર પર આખરે હુમલો કેમ કરાયો? જે ઘટના જે સામે આવી છે તે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું જે હડમતિયા ગામ છે ત્યાંના એસટી ડ્રાઈવરને ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ એસટી ડ્રાઈવર છે તેમને જે રસ્તા પર જે માલધારી લોકો દ્વારા ઢોર ચડાવવા માટેના જે લઈને પોતાના માલવા લઈને જતા હોય છે તેને સાઈડમાં રાખવા અથવા તો સાઈડમાં એને ખસેડવા માટેની રજૂઆત કરાતા આ જે ઢોરને લઈને ચરાવવા જતા લોકો છે 3 થી વધુ લોકોએ છે એસટી ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો અને ઈજાગ્રસ્ત જે આ એસટી ડ્રાઈવર છે તેમને હડમતિયાના જે ગારિયાધાર એસટી બસ સ્ટેન્ડના જે ડ્રાઈવર છે તેમને સારવાર અર્થે 108 દ્વારા ઉમરાળાની સરકારી હોસ્પિટલના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને
હાલ ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ દ્વારા પણ આ જે ડ્રાઈવરને ચાલુ ફરજ પર જે સરકારી કર્મચારી છે તેને માર મારવા આવતા પોલીસ પણ આ જે લોકો છે જેને માર માર્યો છે તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જી આભાર નીતિન જાણકારી આપવા માટે. સમાચાર અમદાવાદથી વિવાદિત પોસ્ટર મામલે એક્શન. સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ. સમગ્ર મામલે ટ્રાફિક વિભાગે ખુલાસો કરતા કહ્યું કે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃતિ બાબતે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ટ્રાફિક સલામતી જાગૃતિ માટે લગાવવા માટે એપ્રુવલ આપવામાં આવ્યું હતું, પરંતુ આ વિવાદિત લખાણવાળા પોસ્ટરો કોના કહેવાથી લગાવવામાં આવ્યા તે તપાસ કરાશે. આ વિવાદિત પોસ્ટરો સાથે પોલીસને કોઈ લેવા દેવા નથી. તાત્કાલિક પોસ્ટરો હટાવવામાં આવ્યા છે. સતર્કતા ગ્રુપ પર સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી. આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે. દાહોદમાં ભાજપ નેતાના મકાનમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ બનતા જ પંથકમાં ફફડાટ ફેલાયો. દેવગઢ બારિયાના સાતકુંડા ગામે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. નેતા પરિવાર સાથે વડોદરા ગયા હતા. તે સમયે તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડી ચોરી કરી. અંદાજે 36 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ઘટનાની માહિતી મળતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો. ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાગટાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ સાથે તપાસ શરૂ કરી છે. ત્રણેય જણ અમે બરોડા હતા. સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે 36 તોલા જેવું સોનું ગાયબ થયું છે. થોડા ઘણા 2 લાખની આજુબાજુ કે કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે. તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય. વડોદરા વાઘોડિયા રોડ પર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતી હોવાની વાતને વિજ્ઞાન જાથાની ટીમે ખોટું સાબિત કર્યું છે. એક મહિલા અને તેનો પુત્ર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતા હોવાની વાત કરી હતી અને લોકોને ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરતા હતા. વિજ્ઞાન જાથાએ આ ભૂઈની 35 વર્ષની ધતિંગ લીલા બંધ કરાવી દીધી. સાથે જ વિજ્ઞાન જાથાની ટીમને વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર AB પટેલ, મહિલા પોલીસે પર્દાફાશમાં મદદ કરી. આ ભૂઈએ ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લિખિત બાંહેધરી પણ આપી. આ સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂટ સાબિત થયો છે. ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે. સૌરાષ્ટ્રના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના વેપારીઓની મનમાની સામે આવી. 3 દિવસ સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી હોવાનું સામે આવ્યું. યાર્ડમાં થોડા વેપારીઓ જ લસણની ખરીદી કરતા હોવાથી લસણના વેપારીઓના સંગઠનનું ચિત્ર સામે આવ્યું. લસણના વેપારીઓના સંગઠન સામે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માલ વહેંચાણ વગર જ પરત ફરવું પડી રહ્યું છે, જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. વડોદરામાં દશામા મૂર્તિ વિસર્જનને લઈ કોર્પોરેશને 8 કૃત્રિમ તળાવ તૈયાર કર્યા, જેમાં 5 પવિત્ર નદીના જળ અર્પણ કરાયા છે. સરસ્વતી, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી, ગંગા નદીના જળ અર્પણ કરાયા છે. સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્ર કર્યું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું. કોર્પોરેશને તમામ કૃત્રિમ તળાવો પર લાઇટિંગ, તરાપા, તરવૈયાની વ્યવસ્થા કરી છે. ત્યારે હજારો ભક્તો કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરશે. ગણેશ વિસર્જન માટે પણ આ જ કૃત્રિમ તળાવો ઉપયોગમાં લેવાશે. મહેનત કરી અમે લોકોએ 5 જળ એટલે કે ત્રિવેણી સંગમનું, મહીસાગરનું,
સાબરમતીનું, પછી 4 નદી જે 4 ધામની યાત્રા છે એ લોકો મારી જે ટીમ ગઈ ત્યાંથી એ લોકો પાણી લાવ્યા છે. કુંભનું પાણી કે જે આપણા વડોદરા શહેરના જે બિલ્ડર છે મણિભાઈ વાસણ, રાજેશ વાસણ, એ લોકો જાતે જઈને એ લોકો કુંભનું પાણી લઈને આવ્યા છે. એટલે આજે સમગ્ર ભારત દેશની જે પવિત્ર નદી છે એ બધી નદીને પાણી લઈને આજે બ્રાહ્મણો દ્વારા વિધિ કરીને આ પાણી અર્પણ કરવામાં આવશે. દશામાની મૂર્તિના વિસર્જનનું પવિત્ર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ઇતિહાસમાં પહેલી વખત 7 જેટલા ડેડિકેટેડ દશામાની મૂર્તિના વિસર્જનના તળાવ નક્કી કરવામાં આવે છે, જેમાં 2 કુદરતી તળાવ છે. દશામાનું તળાવ ગોરવા ખાતે અને હરણીનું જે બ્યુટીફાઈ થયેલું તળાવ છે એમાં એક એન્ક્લોઝ પોન્ડ છે, એનો ઉપયોગ આપણે આમાં કરવાના છે. એ સિવાય કહી શકાય કે અલગ અલગ એરિયામાં 5 જેટલા આર્ટિફિશિયલ પોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે તરસાલી માર્કેટ પાસે. છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાના અમલવાંટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી જોવા મળી રહ્યું છે. વર્ષોથી આ સિંચાઈ તળાવ ચોમાસાના પાણીથી પૂરું ભરાઈ જતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ તળાવ ચોમાસાના સમય પણ ખાલીખમ રહે છે. તેની પાછળનું કારણ છે દરવાજામાં થયેલ નુકસાન. દરવાજાથી પાણી જરૂર પડે છોડવામાં આવે છે, તે દરવાજામાં નુકસાન થતાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. કોતરોમાં રોજનું હજારો લીટર પાણી વહી જાય છે. આ વાતની જાણ સિંચાઈ વિભાગને કરી અને લાખોના ખર્ચે કામગીરી પણ કરવામાં આવી, પરંતુ કામગીરી કરવા છતાં સ્થિતિ તો એની એ જ રહી. ગામના લોકો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા છે. કામગીરીમાં ફક્ત વેઠ ઉતારવામાં આવી રહી છે. જે દરવાજાને રિપેર કરવાનો હતો ત્યાં જાણે થીગડા મારી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું, જેથી આક્રોશમાં આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે આવા અધિકારી સામે સરકારે પગલાં લેવા જોઈએ. અહીંયા જૂનામાં જૂનો તળાવ છે, 80-90 વર્ષ પહેલાનો, અને અમલવાટ, ચાપરિયા, જાંબલી મુસર પાણી જાય છે. સિંચાઈ માટે પાણી મળતું નહીં. ગેટ હમણાં ખુલ્લો છે. સરકાર સામે વિનંતી કરું છે ગેટ બંધ કરે અને અમને પાણી મળે. જે અમારા ગામનું કામ કરવામાં આવ્યું છે, જે પાણી લીકેજ થાય છે એના માટે કામ કર્યું છે તે બરાબર કામ નથી થયું. એટલે અમલવાટ ગામને, ચાપરિયા ગામને, ખંડીબારા ગામને પાણી મળતું નથી. જે હાલ કામ કરવામાં આવ્યું છે ગેટનું એ બરાબર કામ થયું નથી. અમલવાટ ગામની અંદર જે ડેમનું જે કામગીરી કરવામાં આવી છે એ વ્યવસ્થિત થઈ નથી, અને જે પ્રમાણે જોવા જઈએ તો પાણીનો અમારે દર વર્ષે વ્યવસ્થિત સંગ્રહ થતો હતો, અને આ વર્ષે સંગ્રહ કરવામાં પ્રોબ્લેમ આવે છે. એના કારણે આ જે ગેટ બેહાડ્યો છે, જે લોકો કામગીરી લીધી હતી એ લોકોએ આ વ્યવસ્થિત કામ કર્યું નથી, અને જે ગેટનું જે બંધારણ થવું જોઈએ એ પ્રમાણે આ લોકોએ કર્યું નથી. તો સરકારને એટલી વિનંતી છે કે આ જે ગેટ જે કામગીરી જે લોકો લીધી છે એ લોકોની તપાસ થવી જોઈએ. હાલ ચોમાસાની ઋતુની અંદર ગુજરાતભરના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. તેમાંનો છોટાઉદેપુરની અંદર પણ રામી ડેમ હોય કે સુખી ડેમ હોય, જે તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે. પરંતુ કવાંટ તાલુકાનું આ અમલવાટ ગામ છે, જ્યાં વર્ષો જૂનું તળાવ બનાવેલું છે કે આ વિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળે તે પૈકીથી આ વર્ષો જૂની તળાવ છે. પરંતુ આજે આ તળાવ ખાલી ખમ જોવાઈ રહ્યું છે. ચોમાસાનું ઋતુની અંદર આ પણ તળાવ ભરાવવું જોઈએ અને ભરાઈ પણ રહ્યું હતું, પરંતુ આજે અધિકારીઓની બેદરકારીના કારણે આ તળાવ ખાલી ખમ જોવા મળી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે અહીં 1 વર્ષ પહેલા 65 લાખના ખર્ચે દરવાજો મૂકવામાં આવ્યો, ગેટ બનાવવામાં આવ્યો કે આ પાણીનો જે ઓવરફ્લો થાય તો તેમાંથી તેઓને કોતરમાં છોડવામાં આવે, પરંતુ એ જ ગેટ હાલ લીકેજ છે. તેના જ કારણે આ તળાવમાંથી સમગ્ર પાણી લીકેજ થઈ જાય છે. તેના જ કારણે આ વિસ્તારના લોકો માંગ કરે છે કે જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું તેની તપાસ થાય, અને જે ભ્રષ્ટાચાર આચર્યો છે તેની ઉપર પણ તપાસ મૂકે, અને જે અધિકારીઓએ નિષ્કાળજી છે તેની ઉપર કાર્યવાહી થાય તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અમલવાટ ગામનો તળાવ છે અને અમારું આ રિપેરિંગનું કામ શરૂ હતું, એમઆઈ સ્કીમનું, પણ ગેટનું કામ શરૂ હતું, રબર સીલનું કામ ત્યારે ચાલતું હતું, પણ વરસાદના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે. એના લીધે થોડું પાણી એ શરૂ રહી છે થોડું, પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ